ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડીયોનો 10મો ભાગ. ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડીયાનો 10મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી સાંખ્યયોગ નામના ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંના 40મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નિહાભિક્રમનાશોસ્તિ પત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપિ અસ્ય ધર્મસ્થ ત્રાયતે મહતો ભયાતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માટે તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માટે તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોએ વર્તમાનમાં હરપળ થોડા પ્રયત્નો કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી ધીરે ધીરે સંપૂર્ણ મુક્ત થઈ શકે છે. તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી ધીરે ધીરે મુક્ત થઈ શકે છે. તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી ધીરે ધીરે સંપૂર્ણ મુક્ત થઈ શકે છે. હવે 41મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. વ્યવસમયાત્મિકા બુદ્ધિરેક કુરુનંદનમ બહુશાખામ હૃદયનમ તાંત્વસ્વબુદ્ધિયો વ્યવસાયીનામ વિચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર,
કૃષ્ણરૂપી આત્મા સક્ષમ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્યિક ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો નિર્ણય કરનાર તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો નિર્ણય કરનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો નિર્ણય કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવોની બુદ્ધિ સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી હોય છે. જ્યારે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો નિર્ણય નહીં કરનારા તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો નિર્ણય નહીં કરનારા તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો નિર્ણય નહીં કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવોની બુદ્ધિ સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેય સ્થિર થાય છે તેમજ રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે. આ રીતે પોતાની વૃત્તિને બદલનારી બુદ્ધિ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ અસ્થિર રહેતી હોય છે. હવે 42મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્વતઃ
વેદવાદરતામ પાર્થ નાન્ય દસ્તી વાદિનઃ વિચારો સમસંદેહે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ક્યારેક સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા માટે વૃત્તિને બદલનાર બુદ્ધિ, તેમજ ક્યારેક રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા માટે વૃત્તિને બદલનાર બુદ્ધિ, તેમજ ક્યારેક તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા માટે વૃત્તિને બદલનાર તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા માટે વૃત્તિને બદલનાર બુદ્ધિ વર્તમાનમાં હરપળ અસ્થિર રહેતી હોય છે. આ રીતની અસ્થિર થયેલી બુદ્ધિ પુરુષરૂપી નર અને માદાના જીવોને કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવા માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાને સ્વર્ગના સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તે માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાનો કોઈ સારા સંસ્કારી અને બ્રહ્મજ્ઞાની કુળના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અવતરણ થાય તે માટેના હેતુથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટેના હેતુથી પ્રાકૃતિક અલંકારવાળી વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણો, પુરાણ, ભાગવત, રામાયણ અને બાઇબલ રૂપી અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો તેમજ સાધુઓ, ધર્મગુરુઓ, સંતો, તપસ્વીઓ, તાગીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ અને પોપની ભક્તિરૂપી તેના ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર માટે સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે. તેમજ રાજસિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે. તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે. તેમજ અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેક સ્થિર થાય છે. આ રીતે વારંવાર વૃત્તિને બદલનારી પોતાની બુદ્ધિ પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ અસ્થિર કરતી રહે છે. આથી
પ્રાકૃતિક અલંકારવાળી વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણો, પુરાણ, ભાગવત, રામાયણ અને બાઇબલ રૂપી અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રોનો અભ્યાસ કરી અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરેલા વેદવેત્તાઓએ તારણ કાઢ્યા પછી તેઓના કહેવા મુજબ પ્રાકૃતિક અલંકારવાળી વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણો, પુરાણ, ભાગવત, રામાયણ અને બાઇબલ રૂપી અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા કરતાં કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવા માટેના કાર્યમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાને સ્વર્ગનો સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટેના કાર્યમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાનો કોઈ સારા સંસ્કારી અને બ્રહ્મજ્ઞાની કુળના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અવતરણ થવા માટેના કાર્યમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટેના કાર્યમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી પ્રાકૃતિક અલંકારવાળી વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણ, ભાગવત, રામાયણ અને બાઇબલ રૂપી અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા માટેના કાર્યમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી કાલ્પનિક દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો તેમજ સાધુઓ, ધર્મગુરુઓ, સંતો, તપસ્વીઓ, ત્યાગીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ અને પોપની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવા માટેના કાર્યમાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી તેમજ ઘડીક રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી તેમજ ઘડીક તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી તેમજ ઘડીક અસુરી વૃત્તિના ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ આનંદ દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થળ અને સ્થળસ્થળ વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર રાખવી જોઈએ. આ રીતે બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિત રાખવી
પુરુષરૂપી નર અને માદાના જીવો માટે ઉત્તમ, લાભકારી અને હિતકારી હોય છે. હવે 43મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કામાત્માનામ સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદામહ ક્રિયા વિશેષ બહુલાભ ભોગેશ્વર્ય ગતિ પ્રતિ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પોતાની બુદ્ધિને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં જ વર્તમાનમાં હરપળ સિદ્ધ કર્યા વગર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, વાનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોની બુદ્ધિ, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, તૃણા, ઘમન, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવા માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહના મૃત્યુ બાદ પોતાને સ્વર્ગના સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તે માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાનો કોઈ સારા સંસ્કારી અને બ્રહ્મજ્ઞાની કુળના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અવતરણ થવા માટેના હેતુથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટેના હેતુથી પ્રાકૃતિક અલંકારવાળી વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણો, પુરાણ, ભાગવત, રામાયણ અને બાઇબલો રૂપી અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેના વર્ણવેલા કાલ્પિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો અને પૈગંબરો તેમજ સાધુઓ, ધર્મગુરુઓ, સંતો, તપસ્વીઓ, ત્યાગીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ અને પોપની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરવા માટેના હેતુથી કરવામાં આવતા વિવિધ પ્રકારના આડંબરોવાળા અને પાખંડરૂપી અંધશ્રદ્ધાને ધારણ કરેલા ધાર્મિક, સામાજિક અને સંપ્રદાયોના સમારંભો, મેળાવડા, ડાયરાઓ, ઉત્સવો, કથાઓ, કુંભ મેળાઓ, નમાઝો, ધર્મસભાઓ, સત્સંગ સભાઓ, મંદિરો, મસ્જિદો, ચર્ચો, મઠો, દેરાસરો, આશ્રમો અને પારાયણો માટેના કરવામાં આવતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષાત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી બુદ્ધિ તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી બુદ્ધિ તેમજ અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી બુદ્ધિ પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષત્રિય વૃત્તિના, વૈશ વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ
કરતા રહેવા લલચાવતી રહે છે. હવે 44મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભોગેશ્વરી પ્રસ્થાનામ તયા પ્રહૃત ચેતન સામઃ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધિન વિધયતે. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ચક્રાવે ચડેલી બુદ્ધિ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ભાધરાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ચેતન, ગંધ, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવા માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાને સ્વર્ગના સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તે માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાનો કોઈ સારા સંસ્કારી અને બ્રહ્મજ્ઞાની કુળના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં અવતરણ થવા માટેના હેતુથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પોતાને બંધપાંચિત ફળ પ્રાપ્ત કરવા માટેના હેતુથી પ્રાકૃતિક અલંકારવાળી વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણો, પુરાણ, ભાગવત, રામાયણ, બાઇબલ અને અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો અને પૈગંબરો તેમજ સાધુઓ, ધર્મગુરુઓ, સંતો, તપસ્વીઓ, ત્યાગીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ અને પોપના ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરવા માટેના હેતુથી કરવામાં આવતા વિવિધ પ્રકારના આડંબરોવાળા અને પાખંડરૂપી અંધશ્રદ્ધાને ધારણ કરેલા ધાર્મિક, સામાજિક અને સંપ્રદાયોના સમારંભો, મેળાવડા, ડાયરાઓ, ઉત્સવો, કથાઓ, કુંભમેળાઓ, નમાઝો, ધર્મસભાઓ, સત્સંગ સભાઓ, મંદિરો, મસ્જિદો, ચર્ચો, મઠો, દેરાસરો, આશ્રમો અને પારાયણો કરવા માટેના રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શારીરિક વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહી તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહી તેમજ અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્રવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોની બુદ્ધિ સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં ક્યારેય સ્થિર થઈ શકતી નથી. હવે 45મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ત્રિગુણા વિષયા વેદા નિશ્ચય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સાત્વિકાસ્થો નિયોગક્ષેમ આત્મવાન
વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દર્શમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાન બહાર પર પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં વર્તમાનમાં હરપળ સ્થિર કરવા માટે પોતાની બુદ્ધિને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ચક્રાવે ચડાવનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમન, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી બૌદ્ધિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, વેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવા માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મૃત્યુ બાદ પોતાને સ્વર્ગના સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તે માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મૃત્યુ બાદ પોતાનો કોઈ સારા સંસ્કારી અને બ્રહ્મજ્ઞાની કુળના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં અવતરણ થવા માટેના હેતુથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટેના હેતુથી પ્રાકૃતિક અલંકારવાળી વેદો, વાણીરૂપી વેદો, ઉપનિષદો, પુરાણો, પુરાણ, ભાગવત, રામાયણ અને બાઇબલ રૂપી અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રો પર આસ્થા અને ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાન, ભૂતો, પ્રેતો, ક્ષીરો અને પૈગંબરો તેમજ સાધુઓ, ધર્મગુરુઓ, સંતો, તપસ્વીઓ, ત્યાગીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ અને પોપની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરવા માટેના હેતુથી કરવામાં આવતા વિવિધ પ્રકારના આડંબરોવાળા પાખંડી અંધશ્રદ્ધાને ધારણ કરેલા ધાર્મિક, સામાજિક અને સંપ્રદાયોના સમારંભો, મેળાવડા અને ડાયરાઓ, ઉત્સવો, કથાઓ, કુંભમેળાઓ, નમાઝો, ધર્મસભાઓ, સત્સંગ સભાઓ, મંદિરો, મસ્જિદો, ચર્ચ, મઠો કે દેરાસરો, આશ્રમો અને પારાયણો કરવા માટે કરવામાં આવતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવો જોઈએ. તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવો જોઈએ અને અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવો જોઈએ. તેમજ ગુણ અને દોષના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત બની પોતાની બુદ્ધિને સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સ્થિર કરી લાભ અને અલાભની ચિંતા છોડી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. હવે 46મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યાવાન અર્થા ઉદપાને સર્વત્ર સંપ્લુતોદકે તાવાન સર્વેષુ બ્રાહ્મણસ્ય વિધાનતઃ
વિચારો સમ સંજયે કહ્યું કે હે બ્રહ્મજ્ઞાની મનરૂપી ધૂતરાજ, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જેવી રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નરમાદાના તુળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપર પ્રગટ થતી પાણીની તરસલાના અમથા કૂવાથી પાણીની તરસ નાના અમથા કૂવાથી छिपाઈ શકતી હોય તો પાણીની તરસ छिपाવવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોએ મોટા જળાશય સુધી જવાની જરૂરત નથી રહેતી. તેવી રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સુખ, શાંતિ અને આનંદ સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર કરવાથી મળતા હોય તો પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાની બુદ્ધિને શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ચક્રાવે ચડાવનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, તૃષ્ણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવા માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાને સ્વર્ગના સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તે માટેના હેતુથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મૃત્યુ બાદ પોતાને કોઈ સારા સંસ્કારી અને બ્રહ્મજ્ઞાની કુળના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં અવતરણ થવા માટેના હેતુથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટેના હેતુથી પ્રાકૃતિક અલંકારોથી મઢેલી વાણીરૂપી મનુસ્મૃતિ, શિરિયત, કુરાન, બાઇબલ, વેદો, ઉપનિષદો, પુરાણો, ભાગવત, રામાયણ, ત્રિપદી, શિક્ષાપત્રી, અગ્નિ પુરાણ અને માર્કંડેય પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ અને વિષ્ણુ પુરાણ રૂપી અનેક પ્રકારના કાલ્પનિક ધાર્મિક શાસ્ત્રો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો તેમજ સાધુઓ, ધર્મગુરુઓ, સંતો, તપસ્વીઓ, તાગીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ અને પોપની ભક્તિરૂપી તેના ગુણગાન, સમરણ અને પ્રશંસા અને પ્રસાર કરવા માટેના કરવામાં આવતા આડંબરવાળા અને અંધશ્રદ્ધાવાળા સમારંભો, મેળાવડા, કુંભમેળા, કથાઓ, પારાયણો, ડાયરાઓ, ઉત્સવો, ઉરસ, તીર્થયાત્રાઓ, સત્સંગો અને ભાગવત સપ્તાહ કરવા માટેના રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો
કરવામાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની જરૂર નથી રહેતી, તેમજ તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કરવામાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની જરૂર નથી રહેતી, તેમજ ઉસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને સ્થિર કરવાની જરૂર નથી રહેતી. હવે 47મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભ્યુમા તે મા તે સંગોસ્ત્વસ કર્મણી. વિચારોરૂપી સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણી, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નરમાનાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો એ કોઈ પણ પ્રકારના ફળની આશા વગર પોતાના અધિકારમાં આવતા સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પોતાની બુદ્ધિ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરફળથી સ્થિર થઈ શકે છે. તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર પોતાના અધિકારમાં આવતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પોતાની બુદ્ધિ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થઈ શકે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર પોતાના અધિકારમાં આવતા તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પોતાની બુદ્ધિ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થઈ શકે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા નર અને માદાના જીવોએ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર પોતાના અધિકારમાં આવતા અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પોતાની બુદ્ધિ કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થઈ શકે છે. હવે 48મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યોગસ્થમ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજયમ સિદ્ધે સિદ્ધિયો સમોદ્ભૂત્વા સમત્વો યોગમ ઉચ્યતે. વિચારો સંજયે કહ્યું,
કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મદોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યમાં વર્તમાનમાં હરપળ સકલ અનંત દ્રષ્વાન ભગવાન વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં વર્તમાનમાં હરપળ સ્થિર કરવાથી તેમજ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર કરવાથી તેમજ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર કરવાથી તેમજ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારની ફળની આશા રાખ્યા વગર અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર કરવાથી પુરુષરૂપી નર અને માદાના જીવો સફળતા અને નિષ્ફળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત બની જાય છે. તેઓને સફળતા મળે તો પણ હરખ થતો નથી તેમજ નિષ્ફળતા મળે તો પણ દુઃખ થતું નથી. તેઓની બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ બની જાય છે. તેવા પુરુષરૂપી નરમાદાના જીવો પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા તેમજ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા તેમજ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા તેમજ પોતાની બુદ્ધિને કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખનાર સાચા યોગી કહેવાય છે. હવે 49મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દુરેણ અવરમ કર્મ બુદ્ધિ યોગમ ધનંજય બુદ્ધો શરણામિચ્છત કૃપણા ફલવેત. વિચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના
નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ચક્રાવે ચડાવનાર મનવાંછિત ફળની આશાવાળા પોતાના અધિકારમાં આવતા રાજસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ પુરુષરૂપી નરમાદાના જીવોએ પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ચક્રાવે ચડાવનાર મનવાંછિત ફળની આશાવાળા પોતાના અધિકારમાં આવતા તામસી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા વેશવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સિદ્ધ કરવાની ભાવનાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ પુરુષરૂપી નરમાદાના જીવોએ પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ચક્રાવે ચડાવનાર મનવાંછિત ફળની આશાવાળા પોતાના અધિકારમાં આવતા અસુરી ગુણોને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્રવૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર કરવાની ભાવનાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ પુરુષરૂપી નરમાદાના જીવોએ પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ સ્થિર રાખનાર કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર કરવી જોઈએ. આ રીતે પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ થયેલી બુદ્ધિ પુરુષરૂપી નરમાદાના જીવોને શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા દુષ્ટ હલકા ભ્રષ્ટ પ્રકારના વિષયો સ્થાવર સંપત્તિને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરાવનારા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતાં અટકાવે છે. હવે 50મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બુદ્ધિયુક્તો ધાતિ ઉભો સુકૃતો દુષ્કૃતો તસ્માદ યોગાદ્ય યુંજસ્વ યોગ કર્મશુ કૌશલમ વિચાર સંજયે કહ્યું હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેવે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું આ રીતની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ કીટાણુઓ માનવો વાનરો અને માછલીઓના નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ક્ષિતરૂપી ક્ષેત્રમાં પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા કોઈ પણ પ્રકારની ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી બુદ્ધિ પુરુષરૂપી નરમાદાના જીવોને સુરી સંપદા એટલે સંસ્કારો રૂપી સંપત્તિ અને અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિના ભેદને સમજાવે છે. તેમજ સુખ શાંતિ અને આનંદામના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ તેમજ દુઃખ અશાંતિને સુખ આપનારા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિની ભેદને સમજાવે છે. આથી પુરુષરૂપી નરમાદાના જીવોએ
પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ સ્થિર રાખનાર, કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી બુદ્ધિને શરણે વર્તમાનમાં હરપળ રહેવું જોઈએ. આ રીતે પોતાની બુદ્ધિને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા, કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સાત્વિક ગુણોને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં વર્તમાનમાં હરપળ સ્થિર થયેલી બુદ્ધિને શરણે વર્તમાનમાં હરપળ રહેવાથી જ પુરુષરૂપી નર્મદાના જીવો શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં વર્તમાનમાં હરપળ કૌશલ્યતા પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.